जी आ सप्ताहના બજારની વાત કરી લઈએ તો થોડું નેગેટિવ કામકાજ જ આપણને આ સપ્તાહ દરમિયાન બનતું દેખાઈ રહ્યું છે। જો સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટી બધામાં આપણને વેચવાલી બનતી દેખાઈ રહી છે, જ્યાં સૌથી વધારે થોડું નેગેટિવ સેટઅપ સેન્સેક્સમાં જોયું છે। પણ મિડ કેપ અને સ્મોલ કેપની જો વાત કરી લઈએ તો અહીંયા પણ દબાણ સાથેનું કામકાજ આપણને બનતું દેખાયું હતું। પણ જો આ સપ્તાહ દરમિયાન નિફ્ટી મિડ કેપમાં એક સારી ખરીદારી 1%ની પોઝિટિવિટી આપણે જોઈ છે। સ્મોલ કેપમાં પણ 0.5% વધુની તેજી, એટલે નિફ્ટી બેંક નિફ્ટી કરતાં નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં આ સપ્તાહ દરમિયાન સારું પ્રદર્શન બનતું દેખાઈ રહ્યું છે। પણ ઓવરઓલ આજના દિવસની વાત કરી લઈએ કે આ સેક્ટર અહીંયાથી સપોર્ટ નથી કરી રહ્યા, તેના પર જો નિફ્ટી હેલ્થકેર સેક્ટરમાં દબાણ બનતું દેખાયું। મેટલ સેક્ટરમાં જે આપણે સતત તેજી જોઈ હતી તો આજે અહીંયા દબાણ સાથેનું કામકાજ રહ્યું છે। ફાઇનાન્શિયલ્સમાં પણ એક વેચવાલી બનતી દેખાઈ હતી, તો આ તમામ સેક્ટર આજે નેગેટિવ સેટઅપ આપણને બતાવ્યું હતું। પણ જે સેક્ટરે સપોર્ટ કર્યો છે જેમાં પીએસયુ બેંકમાં એક સારી ખરીદારી જોઈ હતી ને ડિફેન્સ સ્પેસ પણ 1%ની તેજી સાથેનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયું હતું। સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ, નિફ્ટીના ફ્રન્ટ પર જે ઘટ્યા છે તેના પર સૌથી પહેલાં નજર કરી લો। જો ઇટરનલમાં એક દબાણ સાથેનું કામકાજ એનટીપીસી અહીંયા નંબર્સ બાદ થોડી વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે, કારણ કે થોડા નંબર્સ જે છે તે આપણને અહીંયા મિશ્ર રહેતા હતા। અનુમાન કરતાં નબળા આંકડાના કારણે અહીંયા દબાણ બનતું દેખાયું। ત્યારબાદ સિપ્લામાં પણ એક ઘટાડો લગભગ 2%થી વધુની વેચવાલી સિપ્લામાં જોઈ છે। પણ વધનારા શેર્સમાં સૌથી પહેલાં બીઈએલનું કાઉન્ટર આવી રહ્યું છે। પરિણામ બાદ એક પોઝિટિવિટી અહીંયા બનતી દેખાય છે, કારણ કે દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ છે। ઓર્ડર બુક કંપનીની ઘણી પોઝિટિવ બનતી દેખાઈ રહી છે, એટલે એક પોઝિટિવ સેટઅપ ત્યાં જોયું છે। શ્રીરામ ફાઇનાન્સમાં પણ સારા પરિણામની અસર આવતી દેખાઈ રહી છે। ત્યારબાદ એલએનટીમાં પણ જો 1%ની પોઝિટિવિટી બનતી દેખાઈ હતી। પણ અહીંયા જે મિડ કેપની વાત કરી લઈએ ત્યાં જે શેર્સ ઘટ્યા છે ત્યાં જુઓ એમ્ફેસિસનું કાઉન્ટર છે, આપણે ઓલમોસ્ટ 4.5%નો ઘટાડો જોયો। પીબી ફિનટેકમાં મોતીલાલ ઓસવાલ જેવા કાઉન્ટર છે, 3.5%ની આસપાસની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી। પણ ત્યાં વાત કરી લઈએ જે કાઉન્ટર વધ્યા છે, યુનિયન બેંકનું કાઉન્ટર છે, સારી એ વેબસાઇટ અહીંયા બનતી દેખાય। અરબિંદો ફાર્મા, આઈડીએફસી ફર્સ્ટ બેંક જેવા કાઉન્ટર છે, એટલે બેન્કિંગ સ્પેસ જુઓ। સૌથી પહેલાં આપણે પીએસયુ બેંકમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, તો મિડ કેપમાં જે વધ્યા છે તેમાં પણ મોટાભાગના પીએસયુ બેંક આપણને આવતા દેખાઈ રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે। 2%થી લઈને 3% સુધીની અપસાઇડ આપણને બધામાં બનતી દેખાઈ રહી છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એક સારું ક્લોઝિંગ કહી શકાય કે આજના દિવસે આપણને નથી જોવા મળ્યું, પણ વીકલી સેટઅપ જો જોઈએ તો તે પણ બજારનું નેગેટિવ જ બનતું દેખાયું હતું।